તો સંજય રાઉતના નિવેદન પર ભાજપ નેતા ડોક્ટર યજ્ઞેશ દવેનો પલટવાર। શિવસેનાના નેતા સંજય રાઉત ઝેર ફેલાવી રહ્યા છે। ચૂંટણી હારી જતા પ્રાંત અને ભાષાના નામે લોકોને ભડકાવવાનું કામ કરતા હોવાનું યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપી। સંજય રાઉતે એક એવું નિવેદન કર્યું કે મહારાષ્ટ્રીયોને કે મરાઠીને કોઈ બી સૌથી વધારે ખતરો હોય તો ગુજરાતીથી ખતરો છે। મારે સંજય રાઉતને કહેવું કે મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય, પહેલાં બૃહદ મુંબઈ રાજ્ય એક જ હતું। ભાષા ભલે બદલાતી હોય પણ દરેક લોકો ભારતીય છે અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દરેક લોકો રહે છે। અને મહારાષ્ટ્રની અંદર પણ ગુજરાતીઓ રહે છે અને ગુજરાતમાં પણ મરાઠી લોકો રહે છે અને સૌ બધા એકબીજા સાથે હળીમળીને રહે છે। તમે હારી ગયા છો, તમને પ્રજા પસંદ નથી કરતી, એનો મતલબ કે પ્રજા વચ્ચે ભાષાનું યુદ્ધ કરાવવાનું, પ્રજા વચ્ચે પ્રાંત યુદ્ધ કરાવવાનું અને આવી પ્રજાની અંદર ઝેર ફેલાવવાનું કામ કરવાનું। એટલે મારે સંજય રાઉતના નિવેદનને વખોડવું છે ને સંજય રાઉતને કહેવું છે કે કોઈ પણ પ્રદેશની અંદર તમે જેને તપાસ કરો તો બીજા પ્રાંતના લોકો રહે છે ને બધા હળીમળીને રહે છે, માત્ર ગુજરાતી મરાઠી નહીં, દરેક દેશના આખા દેશની અંદર દરેક પ્રાંતના લોકો એકબીજા પ્રાંતમાં રહેતા હોય છે અને ક્યારેય કોઈનાથી કોઈને ખતરો નથી હોતો। તમે તમારી હાર થઈ ગઈ, તમને પ્રજા પસંદ નથી કરતી, તમે કોરાણે મુકાઈ ગયા છો અને તમારે બહાર મીડિયાની અંદર આવવું છે અને એના માટે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે વૈમનસ્ય ઊભું કરો છો। એટલે મહેરબાની કરી અને આ બધી પ્રવૃત્તિઓ બંધ કરો।